તો રાજ્યના 4,77,000થી વધુ વિદ્યાર્થીની આતુરતાનો આજે અંત આવી ગયો છે। ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું છે, જ્યારે કે સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો 91.93% પરિણામ નોંધાયું છે। વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણિયા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ તો બોડેલીનું વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે। સામાન્ય પ્રવાહની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું સૌથી ઊંચું પરિણામ નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લામાં નોંધાયું છે। ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી, જે 26 માર્ચ સુધી ચાલી હતી। ત્યારે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। તો આજનો દિવસ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ રહ્યો, અને કેમ ન હોય, કારણ કે જ્યારે મહેનતનું પરિણામ આવવાનું હોય અને એ ઘડીની આતુરતા સૌ કોઈને રહેતી હોય છે, એ પછી જિંદગીની પરીક્ષા હોય કે પછી ભણતરની પરીક્ષા કેમ ના હોય, ત્યારે આજે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ દિવસ હતું। ધોરણ 12ના વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો એકંદરે આ વખતનું જે પરિણામ છે એ સારું આપણને જોવા મળ્યું છે। એ સાયન્સ પ્રવાહ હોય કે પછી સામાન્ય પ્રવાહ કેમ ના હોય। સામાન્ય પ્રવાહની જો વાત કરવામાં આવે તો 91.92% પરિણામ આપણને જોવા મળ્યું। તો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 82.45% પરિણામ આપણને જોવા મળ્યું છે। ત્યારે હવેનો જે પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં હશે અથવા તો મૂંઝવણ હશે, સાથે તેમના વાલીઓને પણ હશે કે હવે પછી આગળ શું, કઈ ફિલ્ડમાં અથવા તો કયા ક્ષેત્રમાં પોતાના બાળકની કારકિર્દી બનાવી, તે પણ એક મૂંઝવણ રહેતી હોય છે। સમય સતત બદલાતો જઈ રહ્યો છે, ટેકનોલોજીનો યુગ દિવસે ને દિવસે આગળ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે કારકિર્દી શેમાં બનાવી અને કયા ક્ષેત્રમાં બનાવી તે પસંદગી કરવી એ આજે કઠિન પણ છે અને થોડું ઘણું મુશ્કેલ પણ છે। ત્યારે એ બાબતને લઈ અને આપને માર્ગદર્શન મળી રહે તે માટે અત્યારે હાલ અમારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર MN પટેલ, કે જેઓ ટેકનિકલ શિક્ષણના નિષ્ણાંત છે, સાથે રેખા વ્યાસ કે જેઓ વિજ્ઞાન પ્રવાહના નિષ્ણાંત છે, ભાવિકા ત્રિવેદી તેઓ સામાન્ય પ્રવાહના નિષ્ણાંત છે। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। MN પટેલજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરીશું। કેવી રીતના જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આજે જ્યારે પરિણામ આવ્યું છે, ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો વધારે અંદર ન જઈએ તો એક રીતે તો સારું લાગે, પરંતુ શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો આ પરિણામને આપ કેવી રીતના મૂલવી રહ્યા છો? સર્વે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। આ વખતે સમય કરતાં વહેલું પરિણામ આવ્યું છે, એ પણ એક આનંદનો વિષય છે, અને સાથે સાથે એ પણ આનંદનો વિષય છે કે સાયન્સ હોય કે જનરલ પ્રવાહ હોય, બંનેનું પરિણામ ગત વર્ષની અથવા પાછળના વર્ષોની સરખામણીમાં ઘણું સારું અને ઊંચું આવ્યું છે। વિદ્યાર્થીઓમાં એનો આનંદ છે, અને હું માનું છું કે બધા વિદ્યાર્થીઓ એ સારી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે, એ આપણે જોઈ રહ્યા છીએ। આ સ્ટેજ પૂરું થયા પછી જે ઇંતજારનો અંત આવ્યા પછી ખરી પરીક્ષા કહી શકાય એ શરૂ થાય છે। અત્યારે જૂના સમય જેવું નથી રહ્યું કે મર્યાદિત પ્રોગ્રામ હોય, હવે તો હજારો પ્રોગ્રામ ચાલે છે। તો વિદ્યાર્થીએ કયા કોર્સને ચૂઝ કરવા એ બહુ અઘરું બની પડે છે। હું ટેકનિકલ એજ્યુકેશનનો માણસ છું, ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ રહ્યો છું, હાયર એજ્યુકેશનનો પણ મને ખ્યાલ છે, પણ જે સિલેક્શન છે એ ઘણીવાર વિદ્યાર્થી માટે બહુ કપરી એટલા માટે હોય છે કે જો પોતે સેલ્ફ ડિસાઇડેડ ન હોય અને કોઈના કહેવાથી કોઈ લાઇનમાં જાય તો ચોક્કસપણે એ એટલો સારો દેખાવ નથી કરી શકતો। એટલે સામાન્ય રીતે જો વિદ્યાર્થી પહેલેથી, નો ડાઉટ જમાનો બદલાયો છે, વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, ઘણી બધી માહિતી જાતે મેળવે છે, એટલે ઘણીવાર લગભગ 10મા ધોરણથી એ નક્કી કરીને બેઠા હોય છે કે મારે 12મા ધોરણ ધારો કે સાયન્સમાં પાસ થવું, એ ગ્રુપથી પાસ થવું તો મારે AI બેઝ ડેટા સાયન્સમાં જવું છે કે XYZમાં એવિએશનમાં જવું છે, એ લગભગ વિચારતા હોય છે। પણ આજની તારીખમાં આપણે એમ કહી શકીએ કે એન્જિનિયરિંગ, જે જૂના જમાનામાં સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ એવું જ હતું, પણ આજે એવું નથી। લગભગ 100 જેટલી બ્રાન્ચમાં, અને એસ્પેશિયલી કમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ કે જે અત્યારે એકદમ લાઇમલાઇટમાં છે, કારણ કે એના સ્કોપ ડિજિટલાઇઝેશનના કારણે જબરજસ્ત છે, અને દરેક યુનિવર્સિટીમાં પોતાની સીટો પણ વધારી છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓ એ તરફ વળતા હોય છે। પણ એની અંદર જવામાં પણ તમારું લોજિકલ માઇન્ડ
એવું હોવું જરૂરી છે. બધા જ માણસો એમાં જાય અને સક્સેસ થાય એ જરૂરી નથી. બાકી તો તમે જે પ્રોગ્રામ ચૂઝ કરો અને એમાં તમારો જો એક ખાસ વિશેષ રુચિ હોય અને એમાં તમે રચાપચા રહો તો હું માનું છું કે ટેકનિકલની કોઈ પણ લાઇનમાં જાઓ તો તમે સારો દેખાવ કરી શકો છો. કોલેજો ઘણી બધી થઈ ગઈ છે, યુનિવર્સિટીઓ ઘણી બધી થઈ ગઈ છે, એટલે એડમિશનનો હવે કોઈ પ્રશ્ન રહ્યો નથી. વર્ષો પહેલાં, લગભગ 15 વર્ષ પહેલાં એડમિશન કમિટીનો મેમ્બર સેક્રેટરી હતો ત્યારે જે વાલીઓની મૂંઝવણ હતી, વિદ્યાર્થીઓની મૂંઝવણ હતી, કારણ કે સીટો મર્યાદિત હતી. આજે સીટો એટલી બધી થઈ, એન્જિનિયરિંગની વાત કરીએ તો કદાચ જે પાસ થયેલા વિદ્યાર્થી છે એના કરતાં સીટો વધારે છે, એટલે એડમિશન તો મળવાનું જ છે. પણ ખરો પ્રશ્ન ત્યાં આવે કે કઈ કોલેજમાં જવું, કયો કોર્સ લેવો, કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી, કેવી રીતે આગળ વધવું, એ બહુ મહત્ત્વનું છે. એસીપીસી દ્વારા નો ડાઉટ કારકિર્દી માર્ગદર્શન માટેના ઘણા બધા સેમિનાર થતા હોય છે. યુનિવર્સિટીઓ અને કોલેજો પણ આ પ્રકારના માર્ગદર્શન, પણ એમનો પર્પઝ એમના ત્યાં એડમિશન થાય માટેનો હોય છે. પણ સાચું જ્ઞાન તો એસીપીસી કે એવી સરકારી એજન્સી દ્વારા જે પ્રોગ્રામ થતા હોય પ્રોગ્રામ એટેન્ડ કરી અને ત્યાં જે તજજ્ઞ આવે એને પ્રશ્નો પૂછી અને વિદ્યાર્થી નક્કી કરી શકે. પણ હું એક વર્ષોથી લગભગ 48 વર્ષ મેં મારી જિંદગીના એજ્યુકેશનમાં કાઢ્યા છે. એની અંદર ઘણું બધું જોયું છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર કોઈના કહેવાથી કે ભાઈ મારો મિત્ર આ બ્રાન્ચમાં જાય છે, કે મારો ફ્રેન્ડ આ બ્રાન્ચમાં જાય છે, કે મારા પપ્પાની ઈચ્છા છે, એટલે એ રીતે લોકો એ બ્રાન્ચ ચૂઝ કરતા હોય છે અને એટલી સફળતા મળતી નથી. પણ અત્યારે ફ્લેક્સિબિલિટીનો ટાઈમ આવ્યો છે, નવી એજ્યુકેશન પોલિસી આવી છે, બ્રાન્ચ બદલવાની પણ, કોલેજ બદલવાની પણ, આ બધા ઘણા બધા પેરામીટર હળવા કરવાથી કોઈકવાર ખોટું નિર્ણય લેવાયો હોય તો એની સુધારવાની તકો પણ રહેલી છે. એન્જિનિયરિંગમાં મેં કહ્યું પ્રમાણે જૂના જમાનામાં તો સિવિલ, મેકેનિક, ઇલેક્ટ્રિકલ હતું, પણ આજે આપણે જોઈએ છીએ કે 100થી પણ વધારે કહી શકાય એવી બધી બ્રાન્ચીસ ખુલી છે. જેમાં આપણને રસ હોય એ બ્રાન્ચ જો આપણે જઈએ અને એના વિશેનું જ્ઞાન મેળવીને અને હવે તો એમએન પટેલજી કોમ્બો કોર્સીસ પણ નીકળ્યા છે, એટલે એમાં પણ લોકો વધારે રસ, પણ એની જેટલી એડવર્ટાઇઝમેન્ટ થવી જોઈએ, લોકો સુધી એનું નોલેજ પહોંચવું જોઈએ, એ ક્યાંક લાગે છે કે એનું લેકિંગ જોવા મળી રહ્યું છે. હવે યુજીસી અને ઇવન ગવર્મેન્ટ અવર નવી એજ્યુકેશન પોલિસી બધામાં ઓટોનોમી અને ફ્લેક્સિબિલિટી ઘણી બધી આવી છે. એટલે આપણે કહ્યું પ્રમાણે મલ્ટીડિસિપ્લિનરી અને ઇન્ટરડિસિપ્લિનરી કોર્સ પણ આપણે કરી શકીએ છીએ. એ રીતે તમારી ચોઇસ પ્રમાણે ભલે તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ મ્યુઝિક શીખવું હોય તો પણ એને આપણે ઓપ્ટ કરી શકીએ છીએ. અને યુજીસી તો હવે 2 ડિગ્રી સાથે સમયનું ઓવરલેપ ના થાય એ રીતે કરવાની, એટલે કોઈ હોશિયાર વિદ્યાર્થીને એફોર્ડ કરી શકે એમ હોય તો એ બંને ડિગ્રી પણ સાથે અર્ન કરી શકે છે. તો આ જમાનો એક કહી શકાય કે સારા વિદ્યાર્થીઓને સારી મહેનત કરવી છે, પ્લાનિંગ સાથે છે, એને ઘણું બધું કરી શકે એમ છે. એ સિવાય દરેક યુનિવર્સિટી અને ઇવન પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પણ સેન્ટર ઓફ કન્ટિન્યુઅમ એજ્યુકેશન પણ ચલાવે છે કે તમે કોઈ ચોક્કસ ડિગ્રીમાં ભણી રહ્યા છો પણ સાથે સાથે માનો કે તમારે કોઈ વિશેષ જ્ઞાન મેળવવું હોય, કોઈ સર્ટિફિકેટ પ્રોગ્રામ મેળવવો હોય તો એના માટે વોકેશનલ પ્રોગ્રામ એવા ચાલતા હોય છે. એમાં પણ આપણે એડિશનલ જ્ઞાન મેળવીને આપણા સબ્જેક્ટને વધારે મજબૂત કરી શકીએ છીએ. બિલકુલ, એટલે અહીંયા ઘણી બધી તકો આપણા માટે ઉપલબ્ધ છે, પરંતુ ડિસિઝન શું લેવું એ સ્ટુડન્ટે ઇન્ડિવિડ્યુઅલ વિચારવું જોઈએ, નહીં કે પેરેન્ટ્સ કહે છે મારા ફ્રેન્ડ આ ફિલ્ડમાં જાય છે એટલે મારે આ કરવું છે. અને અત્યારે હાલ એ માનસિકતા વધારે જોવા મળતી હોય છે. રેખાબેન, આપની પાસે આવવા માંગીશ. આ વખતનું પરિણામ વિજ્ઞાન પ્રવાહનું 82.45%. કેવી રીતના જોઈ રહ્યા છો? પાછલા વર્ષની સરખામણી કરીએ અથવા તો પાછલા કેટલાક વર્ષોની સાથે સરખામણી કરીએ તો આ પરિણામને આપ કેવી રીતના મૂલવી રહ્યા છો? સૌથી પહેલાં તો જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર. આ એક ખૂબ જ અગત્યની એવી ડિબેટમાં મને આમંત્રણ આપ્યા માટે. પાછલા વર્ષોના જો આપણે રિઝલ્ટ જોઈએ 12th સાયન્સના, તો ગત વર્ષના તમામ વર્ષોના જો જે કંઈ પરિણામ આવ્યા છે એના કરતાં આ વખતે ખૂબ જ ઊંચું પરિણામ આવેલું છે. અને જેથી કરીને સૌથી સારું તો એ રહેશે કે જે વિદ્યાર્થીઓને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, કેમ કે આ વખતે અવસર છે, કદાચ પર્સન્ટેજ ઓછા આવ્યા હશે તો પણ વિદ્યાર્થી એના મનગમતા કોર્સમાં જઈ શકશે. એટલે વિદ્યાર્થીઓ માટે એક અવસર ઊભો થયો છે કે કદાચ રિઝલ્ટ એ પાસ થઈ ગયા છે અને એની સામે એમની પાસે ઓપોર્ચ્યુનિટીઝ પણ એટલી બધી છે. અને ખાસ કરીને આ સમયે વાલીઓએ પણ, કેમ કે વિદ્યાર્થી અત્યારે એવા સમયમાં છે કે દ્વિધામાં છે કે મારે આગળ શું કરવું 12th પછી, તો એ સમયે વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શનની જરૂર છે કે 12th પછી એમણે કયા કયા કોર્સિસ કરવા જોઈએ અને શેમાં આગળ જવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. જી. અને
આજે આપણી જે ડિબેટ છે એના માટે મારે કહેવાનું કે કારકિર્દી માટે એને લાઈવ બનાવવા માટે મારે ખાસ એ કહેવાનું કે ઘણી વખત કાન આપણે ઊંધો પકડીએ ને તો લોકોને કદાચ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. તો જ્યારે આપણે અત્યારે GSTV સ્ટુડિયોમાં બેઠા છીએ, મારી વાલી મિત્રોને અને વિદ્યાર્થી મિત્રોને એક જસ્ટ વિનંતી છે કે આપ સમજી શકો છો કે અહીંયા કયા કયા પ્રકારના સ્ટાફની જરૂર છે. એટલે કે માત્ર આપણે એક જ ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ છીએ GSTV, તો એમાં સાયન્સ લીધા પછી કઈ કઈ પ્રકારની જોબ ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ શકે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ટેકનિકલ સ્ટાફ છે જેના માટે કદાચ આઈટીમાં એમણે એન્જિનિયરિંગ કરી અને બ્રોડકાસ્ટ અને નેટવર્કિંગમાં આઈટી કરી અને એ લોકો એક ટેકનિકલ સ્ટાફમાં અહીંયા આગળ એક સારી એવી જોબ લઈ શકે છે. તમે કોઈ પણ કરંટ ન્યૂઝ તમે જોઈ લો, માની લો કે કોવિશિલ્ડ અત્યારે વેક્સિન છે, હમણાં ન્યૂઝમાં ચમકેલી છે, બરાબર? તો કોવિશિલ્ડની ઇન્ડસ્ટ્રી છે, એમાં કેવા કેવા લોકોની જરૂર પડે એક વેક્સિન બનાવવા માટે. તો સૌથી પહેલાં એક બાયોમોલેક્યુલર ફિલ્ડનો એક જાણીતો માણસ હશે, એ જોશે. ફાર્માસ્યુટિકલનું એક રિસર્ચ સુધી જેણે કરેલું હશે એ જોઈશે. એની જે વેક્સિન છે એને જેમાં ફિલ કરવાની હોય એમાં પ્લાસ્ટિક એન્જિનિયરિંગવાળા માણસો પણ જોશે. બિલ્ડિંગ આખું બનાવવાનું છે તો એમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને આર્કિટેક્ટ્સની પણ જરૂર પડશે. તમે જુઓ, દેર ઇઝ વાસ્ટ ઓપોર્ચ્યુનિટી ઓફ કેરિયર, રાઈટ? એટલે સાહેબે જે રીતે વાત કરી એવી રીતે માત્ર એન્જિનિયરિંગ કે માત્ર મેડિકલ કે IIT આ બધાને બાજુ પર મૂકી અને બીજી કઈ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થાય છે એ પેરેન્ટ્સે એના સરાઉન્ડિંગ ઓબ્ઝર્વેશનમાંથી ફાઇન્ડ આઉટ કરવું પડશે અને એના પ્રમાણે બાળકને જે રીતે ગમે એ રીતે એ જોબ એની કારકિર્દી નક્કી કરે એ વધારે સારું રહેશે. જી બિલકુલ. અન્ય એક મહેમાન આપણી સાથે ભાવિકાબેન જોડાયા છે, સામાન્ય પ્રવાહના નિષ્ણાંત છે. ભાવિકાબેન, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જે વિજ્ઞાન પ્રવાહ છે એના કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ વધારે આપણને જોવા મળતું હોય છે, પરંતુ આ વખતે જે ડિફરન્સ છે કદાચ ઇફ આઈ એમ નોટ રોંગ તો ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. અને સામાન્ય પ્રવાહની જે ટકાવારી છે 91.92%, આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે સામાન્ય પ્રવાહ લેવાવાળા વિદ્યાર્થીઓ આજે પણ વધારે જોવા મળતા હોય છે ને આટલું જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે શું જેને જે ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ મળશે આ પરિણામ પરથી લાગી રહ્યું છે? થેન્ક યુ GSTV મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે અને આ ટૉપિક પર ચર્ચા કરવા માટે. મને એક બહુ જ ખુશી થઈ આ રિઝલ્ટ જોઈને. એનું રીઝન એ છે કે આ રિઝલ્ટ આપણને શો કરે છે કે પેરેન્ટ્સ જે પહેલાં હતા અને જે પેરેન્ટ્સ હવે સ્ટુડન્ટને પોતાના એકેડેમિક્સ માટે સપોર્ટ કરે છે એમાં ઘણો ડિફરન્સ છે. આ રિઝલ્ટ એટલે આવ્યું છે કે પેરેન્ટ્સે હવે અલાઉ કર્યું છે સ્ટુડન્ટ્સને કે પોતાના ચોઇસની સ્ટ્રીમ લે અને જ્યારે સ્ટુડન્ટ પોતાના ચોઇસની સ્ટ્રીમ લે તો ઓબ્વિયસ છે કે પરફોર્મન્સ સારું આપશે ઇન કમ્પેરિઝન ટુ કે જ્યારે પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સને ઇન્સિસ્ટ કરતા કે ના યુ હેવ ટુ ટેક ધીસ સ્ટ્રીમ ઓર યુ હેવ ટુ ટેક દેટ સ્ટ્રીમ. તો મને એ બહુ સારું લાગી રહ્યું છે. આઈ એમ રિયલી ફિલિંગ હેપી કે આ એક જે મોટું કન્સર્ન છે દેટ ઇઝ એડ્રેસ્ડ. આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આપણે કહીએ છીએ કે ધ ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ઇન ઓલ ધ સેક્ટર્સ, તો એડ્યુકેશન સેક્ટરમાં બી આ એક ગ્રોથ આપણને જોવા મળે છે વિચ ઇઝ વેરી વેલકમિંગ ગ્રોથ. બહુ જ સારું છે. આઈ એમ રિયલી હેપી ટુ સી કે પેરેન્ટ્સનો આ ઇનિશિએટ છે જેના લીધે ઇવન સ્ટુડન્ટ્સ અવેર છે કે એમના માટે શું સારું અને એ રીતે પોતે પ્રોગ્રેસ કરી રહ્યા છે. વાત આવે ઓપોર્ચ્યુનિટીની, જેમ મેમે પૂછ્યું, તો ઓપોર્ચ્યુનિટી તમે ગમે તે સ્ટ્રીમ લો, આઈ થિંક એમાં જો તમે ટેકનોલોજીને બ્લેન્ડ કરશો એન્ડ તમે કમ્યુનિકેશનને એડ ઓન કરશો તો આઈ એમ શ્યોર કે તમે ગમે તે ડોમેન લેશો એમાં ફોર શ્યોર પ્રોગ્રેસ તમારા માટે છે. કરિયર ઇઝ નોટ અ કન્સર્ન જો તમારા પાસે ટેકનોલોજી ઇન્ફોર્મેશન હોય અને કમ્યુનિકેશન સ્કિલ હોય. આજે આપણા જે મિસ્ટર PM છે કે મિસ્ટર CM છે એ પણ એ જ ફોકસ કરે છે, વી નીડ સ્કિલ લેબર, વી નીડ સ્કિલ હ્યુમન. એમની ટેગલાઇન આજના સમયની એ છે. તો અકોર્ડિંગ ટુ દેટ જે હું વાત કરીશ કે જે મેમે ક્વેશ્ચન કર્યો, આઈ થિંક એક તો લિબર્ટી જે પેરેન્ટ્સે છોકરાઓને સ્ટુડન્ટ્સને આપી છે એઝ વેલ એઝ સ્કૂલ્સને પણ હું બહુ જ આમાં એપ્રિશિએટ કરવા માંગીશ કે સ્કૂલ્સે બહુ સરસ સ્ટ્રક્ચર ડાઉનલોડ કર્યું છે, બહુ સરસ સ્ટ્રક્ચર પ્રોસેસ કરે છે અને ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ પણ ફોકસ કરે છે. સો અકોર્ડિંગ ટુ દેટ ઘણી એવી સ્કૂલ્સ છે જેના રિઝલ્ટ બહુ સારા આવ્યા છે એન્ડ અલ્ટિમેટલી આપણા ઓવરઓલ કન્ટ્રીનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. તો આ ટોપિક વિશે મારું આ કન્સર્ન છે. જી બિલકુલ. અન્ય એક મહેમાન બિપિનભાઈ શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંત છે. બિપિનભાઈ, આપનું પણ સ્વાગત છે GSTVમાં. પરિણામને એક તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને સાથે જ
ખૂબ જ માર્ક્સ અને સારી રીતે પાસ થયેલું વિદ્યાર્થી પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં વધારે રસ દાખવતો હોય એવું આપણે ઓવરઓલ અનુમાન કાઢી શકીએ. આ બધાની વચ્ચે આજે ટકાવારી સામે આવી છે, એ બાબતને લઈ અને આપ શું કહેશો? મોટાભાગે એવું થાય છે કે પરિણામો સારા આવે છે, પરંતુ ઘણી વખત વિદ્યાર્થીઓ તથા વાલીઓ જે કંઈ ચોઈસ કરે છે એની કોઈ પૂરતો સમય નથી આપતા હોતા, એને કારણે ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. હમણાં જ મેં પુસ્તક વાંચ્યું હતું કે વેસ્ટેજ ઓફ એન્જિનિયરિંગ યુથ. હવે જે ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ જાય છે, મેડિકલમાં જાય છે કે એન્જિનિયરિંગમાં જાય છે, દાખલા તરીકે ભાવનગરની મેડિકલ કોલેજમાં તે વચ્ચે એક હમણાં મારે ઇન્વિટેશન આવ્યું હતું, હું વાત કરવા ગયો તો મને ખ્યાલ આવ્યો કે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના વિષયને વળગીને દોડતા નથી. 12માં સારું પરિણામ લઈ આવે છે, એ સામાન્ય પ્રવાહ હોય તો લઈ આવે છે, વિજ્ઞાન પ્રવાહ હોય તો પણ લઈ આવે છે, પરંતુ પોતે જે પસંદ કરે છે તેની પાછળ લાગીને જે લાગવું પડે, દોડવું પડે, એ ખૂબ જ એમાં મુશ્કેલી જોવા મળે છે. અને એના કારણે કદાચ સામાન્ય વિદ્યાર્થી અથવા તો એબનોર્મલ વિદ્યાર્થીઓ જ્યાં પહોંચ્યું છે ત્યાં તેને ખૂબ તકલીફ પડે છે. છેલ્લા 45 વર્ષથી અમે માર્ગદર્શક છીએ. Actually, I got admission in IIT in 1969, પણ મને કોઈ માર્ગદર્શન દેવાવાળું નહોતું. Then I joined CSIR as a scientist, અને ત્યારથી 75ની સાલથી એની સંસ્થા શરૂ કરી. અનેક છાપાઓમાં લેખો લખ્યા, પરંતુ વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર 10માનું કે 12માનું જયારે પરિણામ આવે છે ત્યારે ઊભા થઈને દોડે છે, પરંતુ જે કોર્સ દરમિયાન એને દોડવું પડે અથવા તો કોર્સ જોઈન કરીને જે કરવું પડે એમાં ખૂબ જ તે નબળાઈ જોવા મળે છે. એટલે મારી તો વિદ્યાર્થીઓને ખાસ સલાહ છે, ચાહે સામાન્ય પ્રવાહમાં જાય અથવા તો એ ગ્રુપ સાથે આવ્યા હોય તો એન્જિનિયરિંગ અથવા તો પ્યોર સાયન્સના ગ્રુપમાં જાય, અથવા તો બી ગ્રુપ આવ્યું હોય તો મેડિસિનમાં અથવા તો પેરામેડિકલમાં જાય, કૃષિમાં જાય, અનેક ક્ષેત્રો છે. બેઠકો પણ પુષ્કળ છે. અગાઉના આપણા વક્તાએ જણાવ્યું એ પ્રમાણે બેઠકો એટલી બધી છે કે ખાલી પડી ગઈ હોય છે. એટલે વિદ્યાર્થીઓ જ્યાં એની વખતે એવો પ્રશ્ન પણ આવતો કે મને સારી કોલેજમાં એડમિશન નહીં મળે તો શું થાય. ખરેખર તો આજનો યુગ એવો આવી ગયો છે કે વિદ્યાર્થીઓ પોતે પોતાની જાતે નેટ પર જઈને જે માહિતી મળી શકે છે. અને ભણતા ત્યારે કશું જ નહોતું, માત્ર પુસ્તકો જ હતા. જ્યારે આજે કોલેજ ચોક્કસ સારા પરિણામ આપી શકે છે, પણ એ પરિણામોનો આધાર માત્ર 8-10-15% જ રહે છે. બાકીનો મોટાભાગનો આધાર એમનો પોતાની જાતે તૈયારી કરવાનો રહે છે. એટલે વિદ્યાર્થીને મારી એક ખાસ સલાહ છે કે તમે ગમે બ્રાન્ચ પસંદ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ 2 છાપામાં મારી રેગ્યુલર કોલમ આવે છે, એમાં લખું છું, પૂછે છે કે કયો કોર્સ અમે પસંદ કરીએ તો અમને સારી નોકરી મળશે અથવા તો સારું ફિલ્ડ મળશે. આનો એક જ જવાબ આવે છે કે તમે ગમે તે કોર્સ પસંદ કરો, ચાહે તમે કૃષિમાં જાઓ. ધારો કે હસમુખ પટેલ આપણા જે પોલીસ ખાતાના વડા છે, એની વાત હું તમને કહું તો ખબર પડે કે એમનો વિચાર હતો કે એ પોતે સરસ મજાના એન્જિનિયર થાય. પછી એને પહેલા મેડિકલમાં જવું હતું, એની મેડિકલમાં ટકાવારી ન આવી. એ સમયે 2 ગ્રુપ ભેગા હતા, પરંતુ ટકાવારી ન આવે એટલે એમને એન્જિનિયરિંગમાં મોકલ્યા, સિવિલ એન્જિનિયર થયા. અને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગમાં તો મને રસ નથી પડતો, એટલે પછી છેવટે એમને IPSની પરીક્ષા, ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. અત્યારે સારું કામ કરી રહ્યા છે. સવાલ એટલો છે વિદ્યાર્થી દરેક વિદ્યાર્થી પોતે જે ફિલ્ડમાં જાય, જેમ 10મા 12માની અંદર 2 વર્ષ 3 વર્ષ જે એને ખૂબ જ મહેનત કરીને પોતાનો સમય સારી રીતે પસાર કર્યો છે અને પરિણામ લાવવાનો પ્રયત્ન કર્યો છે, એ જ રીતે પહેલા જ વર્ષથી અથવા તો પહેલા જ સેમેસ્ટરથી એ લોકો એટલા જાગૃત થઈને દોડવું પડે કે જેને કારણે પોતે જ્યાં જવા માંગતા ત્યાં જઈ શકે. વિદ્યાર્થીને બહુ આશ્ચર્ય થશે કે IIM જેવી સંસ્થાઓમાં પણ 60-70% વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના જાય છે. સિવિલ સર્વિસની વાત કરું તો એમાં પણ ખૂબ જ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના જાય છે. પણ સિવિલ સર્વિસમાં તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જોવા જાઓ તો વિષયો માત્ર ને માત્ર આર્ટ્સના આવતા હોય છે. એટલે વિદ્યાર્થીઓ પોતાની ચોઈસ કોર્સ પસંદ કરે, ભણવાની તૈયારી કરે, પણ એને અંતિમ પગલું શું લેવાનું છે એ અત્યારથી જો નક્કી કરે તો એને વાંધો ન આવે, એવું અમારું માનવું છે મારા 45 વર્ષના અનુભવ પરથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જ્યારે આવી ગયું છે ત્યારે તેની પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે, પરંતુ અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવા.
વેલકમ બેક. તો ધોરણ 12નું આજ પરિણામ જ્યારે જાહેર થઈ ગયું છે તો હવે ધોરણ 12 પછી શું તે ચર્ચા અત્યારે હાલ જે પણ વિદ્યાર્થીઓ હશે કે જેમણે ધોરણ 12ની પરીક્ષા આપી હશે અને પરિણામ આવી ગયું હશે તેમના ઘરમાં થતી હશે ત્યારે એમને એક મદદ રૂપ અમે થઈ શકીએ તેવો પ્રયત્ન જીએસટીવી કરી રહ્યું છે. ત્યારે વધુ એક વખત ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર એમએન પટેલ, આપની પાસે આવવા માંગીશું. એક બાબત આજે આપની પાસેથી સમજવી છે કે આપણા ત્યાં હજી પણ આમ તો કહેવાય છે કે કોઈ પણ દેશના વિકાસનો જે આધાર છે એ ત્યાંના શિક્ષણ પર રહેતો હોય છે, ત્યાંની શિક્ષણ નીતિ પર રહેતો હોય છે, શિક્ષણ કેવું છે એના પર રહેતો હોય છે. પણ આપણે જોઈ રહ્યા છીએ યુનિવર્સિટીઝની જો વાત કરીએ, વધારે દૂરના જે ગુજરાતની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ થઈ રહ્યો છે સારી યુનિવર્સિટીઓમાં. અને સાથે બીજી એક બાબત કે ફોરેન જવાનું ક્રેઝ આજે પણ અહીંયાથી ભણતર લઈને ફોરેન જવું છે એ ક્રેઝ પણ વધી રહ્યો છે, અથવા તો 10-12નું એજ્યુકેશન મેળવી અને ફર્ધર સ્ટડી માટે ફોરેન જવું છે. તો આ બાબતોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ ક્યાંક આપણું લેકિંગ છે કે પછી ટ્રેન્ડ છે, લોકોના માઇન્ડસેટ આવા છે, આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસપણે આપણે સ્વીકારીએ કે પરદેશ જઈને ભણવાની જે કહી શકાય ઈચ્છા ઘણા બધા પેરેન્ટ્સ એફોર્ડ કરી શકે એમ હોવાના કારણે મોકલે છે. ઘણા બધા કેસમાં એ સક્સેસ પણ જાય છે અને અમારો અનુભવ એવો છે કે ઘણા બધા 1 વર્ષ 2 વર્ષ પછી પાછા પણ આવે છે. અને એને ધ્યાનમાં રાખીને જ્યારથી આપણું વાઇબ્રન્ટ ગુજરાત થાય છે એમાં છેલ્લા 4-5 વાઇબ્રન્ટથી ફોરેનની યુનિવર્સિટીને આપણે ઇન્વિટેશન આપી રહ્યા છીએ. અને એના ભાગરૂપે છેલ્લા વાઇબ્રન્ટમાં આપણે ગિફ્ટ સિટીમાં પણ 2 ફોરેનની યુનિવર્સિટી આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે. ગુજરાત સરકારની ઈચ્છા એવી જ છે કે આપણે એવી યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરીએ કે આપણા વિદ્યાર્થીઓ બહાર શું કામ જાય, બહારના વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવે, અને એવી વ્યવસ્થા થઈ રહી છે. અને એના માટે દરેક યુનિવર્સિટીએ એ પ્રકારના ધોરણો જાળવવા પડે. ખાસ કરીને ધોરણો કેવી રીતે જળવાય, તો જે યુજીસીની ગાઈડલાઇન ગણો કે નેકની ગાઈડલાઇન, તો એને એક્રિટેશન લેવું જરૂરી છે, NIRFમાં જવું જરૂરી છે. એમાં જો એનું રેન્કિંગ સારું આવે તો માની શકાય કે ત્યાં ક્વોલિટી એજ્યુકેશન જેને એકાઉન્ટેબલ કહી શકાય એવું છે. બાકી તો આપણે જોઈએ કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવા માટે સરકારે ઘણી બધી, એટલે યુજીસી ખાસ કરીને ઘણી બધી કોલેજોની પરમિશન આપી છે અને ઘણી બધી યુનિવર્સિટીને આપી છે. આજના સ્ટેજમાં ભારતભરમાં લગભગ 1200 યુનિવર્સિટી થઈ ગઈ છે. એકલા ગુજરાતમાં જ 108 યુનિવર્સિટી થઈ ગઈ છે. 52,000 જેટલી કોલેજો થઈ ગઈ છે. એટલે કોલેજો ઘણી બધી વધી છે. જી, પણ પટેલજી અહીંયા સંખ્યા તો વધી છે, પણ શું ક્વોલિટી વાળી યુનિવર્સિટી? એ મુદ્દા પર હું આવું છું કે ક્વોલિટીના પેરામીટર જે છે એ નેક અને NIRF છે, જેના દ્વારા તમારા થતી જે ટીચિંગ લર્નિંગ એક્ટિવિટી છે એનું મેઝરમેન્ટ છે, અને દરેકને એમાં જવું જરૂરી છે. યુજીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારે દરેકે એક્રિડિટેશનમાં જવું જોઈએ, ત્યાં ખ્યાલ આવી જાય. બાકી તો દરેક વિદ્યાર્થીએ કોઈ પણ કોર્સ પસંદ કર્યા પછી કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરવામાં પણ ખૂબ ધ્યાન આપવું જોઈએ. આજનો ટાઈમ એવો આવ્યો છે કે ખાલી તમારો જે સબ્જેક્ટ કે જે ડિસિપ્લિનમાં તમે જાઓ છો એનું જ્ઞાન પૂરતું નથી. તમારે સર્વાંગી વિકાસ માટે વિચારવું પડે, અને એના માટે દરેક યુનિવર્સિટીઓ હવે જુદા જુદા પ્રકારના એવા સેલ નું નિર્માણ કરતી હોય છે. એકાદ યુનિવર્સિટી સાથે હું જ્યાં જોડાયેલો હતો ત્યાં લગભગ 30 જેવા સેલ ને 100 જેટલા એવા મેન્ટર રાખ્યા હતા કે વિદ્યાર્થીને ધારો કે ઘોડેસવારી શીખવી છે તો એની પણ સગવડતા હોય. એક XYZ એની ટાઈપ ઓફ ટેલેન્ટ હી હેઝ, તો એને કેવી રીતે નર્ચર કરી શકાય એની સગવડતા પૂરી પાડતી એવી ઘણી બધી યુનિવર્સિટી છે. બાકી ઘણી બધી યુનિવર્સિટી તો કન્વેન્શનલી છે, ત્યાં એમનું પરીક્ષાનું ધોરણ કે એમના પેપર સેટિંગનું ધોરણ એ બધું એટલું બધું સ્ટાન્ડર્ડ હોતું નથી. એટલે એવી બધી યુનિવર્સિટીઓ જે પેદા કરે છે એ બધું જંક હોય છે અને એમને સારી જોબ પણ નથી મળી શકતી. એટલે વિદ્યાર્થીએ હંમેશા ઘણા બધા પેરામીટર છે યુનિવર્સિટીને સારી અને સાચી કહેવી એના માટે એ જોઈને જ એમાં જવું જોઈએ. બાકી તો આજકાલ એડમિશન માટે એજન્ટ પ્રથા શરૂ થઈ ગઈ છે, અને એજન્ટને જ્યાં કમિશન મળતું હોય ત્યાં તમને ફોસલાવીને ખોટું માર્ગદર્શન આપીને એમાં તમને એડમિટ કરતા હોય છે. તો એવી વાતોમાં પણ ના આવવું જોઈએ. તમે તમારી રીતે એનાલિસિસ કરો, જે સંસ્થામાં જવું હોય શક્ય હોય તો એકાદ વિઝિટ ત્યાં કરી જુઓ, ત્યાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પૂછી જુઓ, અને પછી જ જો એમાં પ્રવેશ લેશો તો તમે ચોક્કસપણે એમાં સારું પરફોર્મ કરી શકશો. બીજો મુદ્દો આવે છે ઇન્ટરનેશનલાઇઝેશનનો, કે બધા વિદ્યાર્થીઓ જ્યારે એક જ એરિયાના એક જ યુનિવર્સિટીમાં, પહેલાં એવું હતું કે જે એરિયામાં યુનિવર્સિટી હોય ત્યાંના જ વિદ્યાર્થી ત્યાં ભણતા હોય, પણ આજે એવું રહ્યું નથી. અક્રોસ ધ કન્ટ્રી બધા વિદ્યાર્થીઓ દરેક યુનિવર્સિટીમાં આવતા હોય છે, અક્રોસ ધ ગ્લોબ વિદ્યાર્થીઓ આવતા હોય છે, અને આના કારણે સારું એવું કલ્ચરલ એક્સચેન્જ થતું હોય છે. કારણ કે જે વિદ્યાર્થીઓ જે કન્ટ્રીમાંથી આવતા હોય એમના જે કંઈ ફેસ્ટિવલ હોય, એમના જે કંઈ ડેઝ હોય, એનું જ્યારે ફૂલ કોસ્ચ્યુમ સાથે, કોરિયોગ્રાફી સાથે જ્યારે એનું સેલિબ્રેશન થતું હોય તો એક સારા પ્રકારનું
જેને કહી શકાય કે એક્સચેન્જ ઓફ કલ્ચર થતું હોય છે અને વિદ્યાર્થીઓને એમાંથી પણ મોટિવેશન મળતું હોય છે. એટલે વિદ્યાર્થીએ એવી સંસ્થા ચૂઝ કરવી જોઈએ કે જ્યાં ઘણી બધી એક્ટિવિટી થતી હોય, અને ખાસ કરીને જમાનો આવ્યો છે સ્કિલનો, એક બેન વાત કરતા તે પ્રમાણે. ખાસ કરીને હું જ્યારે વાઇસ ચાન્સલર હતો ગુજરાત યુનિવર્સિટીમાં, ત્યારે મને દુઃખ થતું કે LD આર્ટ્સ જેવી એક જમાનાની વન ઓફ ધ બેસ્ટ આર્ટ્સ કોલેજ, એમાં એડમિશનના ફાંફા છે. હા, એ વખતે તો એડમિશનમાં કંઈ લાઈનો જેવું હતું જ નહીં. અને એવો સમય આવ્યો છે કે અત્યારે આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ એ કન્વેન્શનલ લાઇનમાં કોઈ જતું નથી. હવે તો બધા એમાંથી જે બહાર આવેલી નવી લાઈનો BBA, BCA આ પ્રકારની લાઈનો ચૂઝ કરે છે. એવું પણ સાયન્સમાં પણ થયું છે કે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં જવાના બદલે બાયોટેક છે, લાઈફ સાયન્સ છે, ને એવા ઘણા બધા કોર્સીસ છે, ફોરેન્સિક સાયન્સ છે, એની અંદર વિદ્યાર્થીઓ જતા હોય, કારણ કે એનું માર્કેટ સારું છે, જોબ ઓપોર્ચ્યુનિટી સારી છે, અને એમાં તમે સારી રીતે તમારી કેરિયર બનાવી શકો છો. જી રેખાબેન, આપની પાસે આવવા માંગીશું. આપે ખૂબ જ સરસ એક્ઝામ્પલ સાથે સમજાવ્યું GSTVના કે કોઈ પણ એક ફર્મ હોય એમાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે, પણ જે રીતે સરે કહ્યું કે માર્કેટમાં ગ્રોથ હોય છે તો એ પ્રમાણે લોકો સિલેક્ટ કરતા હોય છે, પણ કદાચ જ્યારે વિદ્યાર્થી કોઈ કોર્સ સિલેક્ટ કરે છે અને જ્યારે રિયલ માર્કેટમાં જાય છે અને ત્યારની પરિસ્થિતિ, આમાં ઘણી વખત ઘણો ડિફરન્સ જોવા મળતો હોય છે. જે વિચારી અને પસંદ કર્યું હોય, પરંતુ જ્યારે એકચ્યુઅલ વર્લ્ડમાં એન્ટ્રી લે છે ત્યારે એટલો સ્કોપ આપણને નથી જોવા મળતો. તો ખાસ જે સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમના માટે આવનારા સમયમાં, આવનારા વર્ષોમાં આપને શું લાગે છે કે કઈ ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળે તેમ લાગી રહ્યું છે? એકચ્યુઅલી સાયન્સમાં તો ખૂબ જ ઓપોર્ચ્યુનિટી છે, અને ખાસ કરીને આજકાલ એટલી બધી કોલેજીસ જેમ કે કૌશલ્યા યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી છે, GLS જેવી યુનિવર્સિટી છે, ઇવન શ્રેયા, આ બધા યુનિવર્સિટીમાં આજકાલ કોર્સીસ એ રીતના રાખે છે કે તમે 12th પછી માની લો કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં તમે એડમિશન લીધું છે, કોલેજીસનો ટાઈઅપ કંપનીઝ સાથે હોય છે, એ પણ મારુતિ, સુઝુકી કે બહુ સારી કંપનીઝ સાથે હોય. એટલે ઇવન ફર્સ્ટ યર એ લોકો કમ્પ્લીટ કરે પછી એ લોકોને એમને ટેકનિકલ નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ, એમને ફિલ્ડ ઉપરનું નોલેજ મળે છે. એટલે જો સારી યુનિવર્સિટીઝ અને જે યુનિવર્સિટીઝના સારી કંપનીઝ સાથે ટાઈઅપ હોય, આવી યુનિવર્સિટીમાં એડમિશન્સ લે તો પાછળથી આ રીતના ઇશ્યુઝ, પ્રોબ્લેમ નથી થતા કે એમને જોબ માટે કંઈ પ્રોબ્લેમ થાય, કેમ કે આગળ જતાં એ કંપનીઝ લગભગ એમને હાયર કરી લેતી હોય છે. એટલે એક રીતે જુઓ તો વિદ્યાર્થીઓનો જે એક્સપેન્સ છે, જે ફીસ ઉપર જે કરતા હોય છે, એ પણ એમનો બચી જાય છે, કેમ કે એમના નેક્સ્ટ યરથી જ એમની ઇન્ટર્નશીપ શરૂ થઈ જતી હોય છે. એટલે એમની ઇન્કમ પણ જેમ ફોરેન કન્ટ્રીઝમાં છે એવું આપણા કન્ટ્રીઝમાં પણ હવે ઘણી બધી યુનિવર્સિટીઝે શરૂ કર્યું છે. એટલે એ બેનિફિટ વિદ્યાર્થીઓને મળે છે. સાયન્સમાં ખાસ કરીને આપણે અત્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ, આ 4 સબ્જેક્ટને નિગ્લેક્ટ કરીએ છીએ, એ પણ ખોટું છે. કારણ કે તમે ફિઝિક્સની વાત કરો તો ઇટ ઇઝ અ વાસ્ટ સબ્જેક્ટ. ફિઝિક્સ એટલે ખાલી ફિઝિક્સ નથી, એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ આવે છે, એમાં ઇલેક્ટ્રોનિક્સ આવે છે, એમાં ન્યુક્લિયર સાયન્સ છે, એમાં એસ્ટ્રોનોમી પણ છે, એમાં થર્મોડાયનેમિક્સ પણ આવશે, ઓપ્ટિકલ સાયન્સ પણ આવશે, એટલા બધા વિષયો છે. અને આ દરેક વિષયમાં સારા રિસર્ચ સ્ટુડન્ટ્સ બહાર પડે એવી વિશ્વને જરૂર છે. માત્ર આપણા કન્ટ્રીઝમાં તો છે જ છે, પરંતુ વિશ્વને જરૂર છે, કેમ કે એક પણ ફિલ્ડ એવું નથી કે જેમાં રિસર્ચની જરૂર ના હોય. એટલે ખાલી કેમેસ્ટ્રી, પ્યોર કેમેસ્ટ્રી લીધું હોય કે પ્યોર ફિઝિક્સ લીધું હોય કે પ્યોર બાયોલોજી, હોર્ટિકલ્ચર, કોઈ પણ સબ્જેક્ટ લીધા હોય, એમાં પણ આગળ સારા એવા સ્કોપ્સ છે. હા, એમાં તમારે એક તો સારી યુનિવર્સિટીમાંથી તમે એડમિશન લો, અને એમાં આગળ જે સાહેબે વાત કરી કે તમે ભૂલી જાઓ છો, તમે 12th સારું કરી લો છો, પરંતુ આગળ તમારે કેરિયર બનાવવા માટે ખૂબ જ સતત અભ્યાસ કરતા રહેવું પડે. એ વિદ્યાર્થીઓએ ભૂલવું ના જોઈએ કે બસ એડમિશન મળવાથી વાત પૂરી થઈ ગઈ છે. એટલે એ રીતે પણ ખૂબ જ સારો સ્કોપ છે. નવું જે અત્યારે ખાસ કરીને IT ફિલ્ડમાં એટલો બધો વાસ્ટ સ્કોપ છે કે જેમ કે સાહેબે પણ વાત કરી, ફોરેન્સિક સાયન્સ છે, પછી સોફ્ટવેર એન્જિનિયરિંગ તો ઠીક છે, પણ સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અત્યારે ખૂબ જ વાઇડ સ્કોપ છે. કેમ કે હવે પછીનું જે દુનિયા છે એમાં સોફ્ટ સ્કિલ બધામાં જોઈશે. એટલે IT ફિલ્ડમાં એમાં ઇવન ડ્રોન ટેકનોલોજી, કદાચ એ પણ IT ને રિલેટેડ તો ના કહેવાય, પણ થોડી ઘણી ખરી, કેમ કે એમાં પણ પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સ, રોબોટિક્સ, પ્રોગ્રામર, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ,
કોમ્પ્યુટર આર્કિટેક્ચર, સિસ્ટમ એનાલિસિસ, આ બધી વાઇડ સ્કોપ છે કે જેનો કદાચ આપણે એમ કહી શકીએ કે હવેનો જમાનો છે. હવેના જમાનામાં કદાચ તમને આ તમામ લોકોની જરૂર પડશે. એટલે એવું નહીં કહેવાય કે કોઈ પણ ફિલ્ડની જરૂર નથી. બિલકુલ. અને મારે ખાસ એ પણ વાત કરવાની છે કે આપણે બી ગ્રુપમાં માત્ર ને માત્ર એક જ આપણી પાસે સ્કોપ રહે છે કે મેડિકલમાં જવું છે અથવા તો બહુ તો પેરામેડિકલમાં જવું છે. પરંતુ હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર, જીનેટિકલ સાયન્સ, આ બધા પણ બહુ જ સરસ એડવાન્સ ફિલ્ડ છે અને એનો પણ આગળ જતાં ખૂબ જ સ્કોપ છે. એક યુનિવર્સિટી આઈ થિંક આઈઆઈટીમાં ક્યાંક ઇવન ટાઉનમાં અર્બન પ્લાનિંગ કઈ રીતે કરવાનું હોર્ટિકલ્ચરનું એ પ્રકારના નવા પ્રયોગો પણ થતા રહેતા હોય છે. એટલે આમાં પણ ખૂબ જ વાઇડ સ્કોપ છે. જી બિલકુલ. એટલે અહીંયા સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઘણી સારી કહી શકાય કે ગાઈડલાઇન મેડમ તરફથી ચોક્કસ મળી છે. ભાવિકાબેન, આપની પાસે આવવા માંગીશ. સામાન્ય પ્રવાહમાં આ વખતે શું લાગે છે, કયા સ્કોપ અવેલેબલ છે? MBA, CA, CS એનાથી વધી અને હવે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ શું કરી શકે છે આપના મતે? સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તો ઇટ્સ લાઈક અ ઓપન ડોમેન, ઓપન ફિલ્ડ. તમે જેમાં હાથ મૂકો એ તમારામાં એક કેપેબિલિટી હોવી જોઈએ. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. આપણે ઘણા સ્ટુડન્ટ્સને, પેરેન્ટ્સને એવું થતું હોય છે કે મને સામાન્ય પ્રવાહમાં મેથ્સ નથી લેવું, તો દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ કે જેમાં તમે મેથ્સ વગર પણ કોશિશ કરી શકો છો અને એડમિશન લઈને આગળ ગ્રેજ્યુએશન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, વી હેવ બેચલર ઓફ જર્નલિઝમ. આપણે જોઈએ તો એ બહુ સારું છે. બેચલર ઓફ ફોરેન ટ્રેડ એક નવો કોર્સ છે જે અત્યારે શાયદ અવેરનેસ એટલી બધી નથી, વિચ પીપલ કેન લુક ઇન ટુ. નાઉ વી હેવ બેચલર ઓફ સોશિયલ વર્ક. હવે સોશિયલ વર્ક આપણને બધાને ખબર છે, બટ આ કોમર્સ ડોમેનમાં કરી શકે છે એઝ વેલ એઝ વિદાઉટ મેથ્સ. સો એક આ પર્ટિક્યુલર કોર્सेस છે, એવું તો બહુ લાંબુ લિસ્ટ છે. એન્ડ વી કેન ઓબ્વિયસલી વોકેશનલ કોર્સ આપણે એમને એમ કરતા હોઈએ છીએ. વોકેશનલ કોર્સ આપણા માટે એવો કોર્સ છે કે જેમાં આપણે વોકેશનલ સર્ટિફિકેટ કે ડિપ્લોમા લઈ અને વી સ્ટાર્ટ વર્કિંગ. બટ અહીંયા કડક સામાન્ય પ્રવાહ માટે એક ડિગ્રી કોર્સ તરીકે આપણે ઇન્ટ્રોડ્યુસ થયો છે ઘણી યુનિવર્સિટીમાં અંડર ધ નેમ ઓફ બેચલર ઓફ વોકેશનલ સ્ટડીઝ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી ગુડ કોર્સ. હવે આપણે આજે વાત કરીએ એ આપણે કોર્સીસની વાત કરીએ વિદાઉટ મેથ્સ. સેમ વે અગર આપણે વિથ મેથ્સની વાત કરીએ તો દેર આર લોટ ઓફ કોર્સીસ લાઇક બેચલર ઓફ ઇકોનોમિક્સ. જેમ હમણાં આપણે સાંભળ્યું આપણા પીપલને વાત કરતા કે ઇટ્સ લાઇક કે 12th પછી તમે એકચ્યુઅલી પોતાના કોર્સના સબ્જેક્ટમાં ડેપ્થમાં નથી ભણતા, તો યુ શુડ સ્ટડી. ડેપ્થમાં તમારે ભણવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, બેચલર ઓફ ઇકોનોમિક્સ આપણે જોઈએ તો તમને ખબર છે કે આપણું કન્ટ્રી કેટલું ગ્રોઈંગ છે. અત્યારે ખાલી આપણે આપણા કન્ટ્રીની બી વાત કરીએ તો તમે બેચલર ઓફ ઇકોનોમિક્સ કરી અને સાથે એનું આગળ માસ્ટર્સ કરીએ MBAમાં કે એમાં, તો યુ ગેટ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી. તો તમને પહેલી વાત તો એ કે 12th પછી તમારો પાથ ક્લિયર હોવો જોઈએ કે તમારે ગ્રેજ્યુએશન પછી શું કરવું છે. એક્સપિરિયન્સ લઈને પછી માસ્ટર્સ કરવું છે કે ગ્રેજ્યુએશન પછી તરત માસ્ટર કરવું છે. 2 થિંગ્સ. એટલે તમે ડિસાઇડ કરો. વન્સ યુ ડિસાઇડ and then you take like for example તમે ઇકોનોમિક્સ કરી અને જેમાં સેમ વે યુ કેન ડુ બેચલર ઓફ ફિનાન્સ અને અકાઉન્ટિંગ સાથે એન્ડ દેન ગો ફોર માસ્ટર્સ ખાલી અકાઉન્ટિંગ કાં તો ખાલી ફાઇનાન્સમાં. જો તમે કોર્સ કોમ્બિનેશન પ્રોપર લેશો તો તમને બિલકુલ વાંધો નહીં આવે. ટુ ફોકસ ઓન, ઘણા પેરેન્ટ્સ ખાલી કોર્સ ઓપ્ટ કરે છે કે કયો ડિમાન્ડમાં છે અત્યારે માર્કેટમાં. તો હું એ કહેવા માંગીશ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને કે તમે કોર્સ એવા ઓપ્ટ કરો કે જે તમને ફ્યુચરમાં સારી સેલરી શું આપવાના છે. અત્યારે ડિમાન્ડમાં છે દેટ ડઝન્ટ મીન કે તમને ફ્યુચરમાં આપણને સારું પેકેજ આપશે. તો વી હેવ અ લિસ્ટ ઓફ કોર્સીસ જે તમને ઘણી સારી પેકેજ આપી શકે ઇન ધ ફ્યુચર. ટુ મૂવ ઓન, આપણે કહી શકીએ કે 12th પછી ઘણા એવા બેન્કિંગ કોર્સીસ બી થતા હોય છે. તો લોટ ઓફ બેન્કિંગ કોર્સીસ આર ધેર. કમ્પ્યુટર કોર્સીસ લાઇક એનિમેશન તમે કરી શકો. ડિજિટલ બેન્કિંગ એવો નવો ડોમેન છે જેમાં તમે એક્સપેરિમેન્ટ કરી શકો. અને હું તો એક બહુ ખુશ છું આ ડોમેનમાં કે એડ્યુકેશન ડોમેન આપણું એટલું સરસ ગ્રો કરી રહ્યું છે NEP 2020 પછી સ્પેશિયલી, કે વેર ધ ગવર્મેન્ટ હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ કે તમે ફર્સ્ટ યર કરી અને તમને ક્વિટ કરવું હોય તો યુ અર્ન અ સર્ટિફિકેટ. સેકન્ડ યર તમને કરીને ક્વિટ કરવું હોય તો યુ અર્ન અ ડિપ્લોમા. તમે ડિપ્લોમા લઈને તમને સ્ટ્રીમ ચેન્જ કરવી છે, લાઈક આઈ વોન્ટ ટુ ગો ટુ સમ અધર સ્ટ્રીમ, મેં ડિપ્લોમા લઈ લીધું, આઈ વોન્ટ ટુ ટેક એક્સપેરિમેન્ટ ઓન ડિજિટલ ગ્રાફિક ડિઝાઇનિંગ, તો તમે એ રીતે તમારું ગ્રેજ્યુએશન કોઈ પણ મિંગલ કરી, મિક્સ કરી અને તમે પોતાનું ફર્ધર એડ્યુકેશન કરી શકો છો. આનું બેનિફિટ એ છે કે તમે અત્યારે જે ભણો છો અને માર્કેટ જે રીતે ચેન્જ થાય છે, જે જો પ્રોસ્પેક્ટ જે રીતે ચેન્જ થાય છે, તમે એમાં એ રીતે પોતાનું એડ્યુકેશન પર સ્વિફ્ટ કરી શકો છો. સો આઈ રિયલી ફીલ કે સામાન્ય પ્રવાહ માટે તો એ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. બટ બસ કન્સર્ન એ છે કે તમે એક સ્ટિક કરી પોતાનો પ્લાન બનાવી, બે પ્લાન, પ્લાન A ધ મેઇન પ્લાન અને પ્લાન B ધ સેકન્ડરી પ્લાન.
બંને પાઇપલાઇનમાં પ્રોપર પેરેલલ મૂવ કરો તો આઈ થિંક ઇટ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જે અત્યારે આ સ્ટ્રીમમાં છોકરાઓ છે, સ્ટુડન્ટ્સ છે. જી બિલકુલ, અને એટલે જ માટે પ્લાનિંગ એ કોઈ પણ કામ કરતી વખતે એટલું જ જરૂરી હોય છે. ત્યારે જ્યારે હવે તમે તમારી કારકિર્દી બનાવવા માટે નીકળો છો તો એ તો પ્લાનિંગ વગર તમે કેવી રીતે કરી શકો, ન જ કરી શકો. એટલે તમે કેટલા ફોકસિંગ છો તો એની સાથે સાથે તમે કેટલું પ્લાનિંગ કરો છો એ સૌથી વધારે બેટર કરતું હોય છે. બિપિનભાઈ આપણી સાથે છે. બિપિનભાઈ, આપની પાસે આવવા માંગીશું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવાનો સાચો સમય કયો હોઈ શકે, અને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવી જોઈએ કે તેની સાથે સાથે બીજો ઓપ્શન જે પ્લાનિંગની વાત કરતા હતા એના પરથી જ આગળ જઈએ તો બીજો પ્લાનિંગ પણ સાથે તૈયાર રાખવું જોઈએ, પ્લાન બી પણ આપણી પાસે રેડી હોવો જોઈએ? મારી વાત બહુ સાચી છે. ભાવિકબેન છે, રેખાબેન છે, આનંદભાઈ છે, બધી વાતો સાંભળ્યા પછી એવું લાગે કે વિદ્યાર્થીએ પોતાના 2 અથવા 3 વિકલ્પો તૈયાર રાખવા જોઈએ. અગાઉ જે રીતે હું કહી ચૂક્યો છું કે તમે જે અભ્યાસક્રમમાં જોડાવ છો, જિંદગીના 4, 5 કે 6 વર્ષ તમે નાખવાના છો, કાયદામાં જાઓ, કૃષિમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ કે મેડિસિનમાં જાઓ, ભરપૂર પૂરેપૂરું તમારી જાતને નીચોવીને 11, 12માં જેવી રીતે ધ્યાન આપ્યું તેવી રીતે આપશો તો ભવિષ્યમાં વાંધો નહીં આવે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અથવા તો પોતાના ફિલ્ડમાં ગયા પછી પોતાનો જે રસનો વિષય અથવા તો જે વિષયમાં ભણ્યા છે ત્યાં મોટાભાગે જતા નથી હોતા. એવું એન્જિનિયરિંગમાં ખાસ જોવા મળે છે. એટલે આ એક પહેલું નક્કી કરવું પડશે કે હું મિકેનિકલમાં જાઉં કે આઈટીમાં જાઉં. પરંતુ હું એને વફાદાર રહીને એની પર 100% દોડતો રહીશ. આ પહેલો મુદ્દો તમારે નક્કી કરવો પડે. બાય ચાન્સ ધારો કે તમને લાગે છે કે હવે આમાં હરીફાઈઓ વધી ગઈ છે અથવા તો આપણે આગળ વધી શકીએ એમ નથી, તો તમારો બીજો પ્લાન ને ત્યાં તરત જ 1-2 વર્ષ પછી ખુલ્લો મૂકવો જોઈએ, એની તૈયારી કરવી જોઈએ. પહેલા હું સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વાત કરું તો એની માટે ભરપૂર વિકલ્પો છે. કારકિર્દીના 50 વર્ષના મારા અનુભવથી હું કહી શકું કે નોકરી માટે અથવા તો વ્યવસાય માટે આર્ટ્સ એટલે કે સામાન્ય પ્રવાહ એટલે કે વિનય પ્રવાહ જેવો એક કે ઉત્તમ વિષય નથી. એમ તમે જુઓ તો ગુજરાતમાં અથવા તો ભારતમાં 3 પ્રકારની વ્યવસ્થામાં મેક્સિમમ પૈસા મળે છે. એક તો પોલિટિક્સની વાત કરો તો ત્યાં ભરપૂર પૈસા મળે છે. પછી પ્લે એટલે કે રમત ગમતની વાત કરો તો ત્યાં પણ ભરપૂર પૈસા મળે છે. અને પછી જો મનોરંજનમાં આવો તો ત્યાં પણ ભરપૂર પૈસા છે. એટલે વિદ્યાર્થીઓએ આ 3 ક્ષેત્રોને પણ ભૂલવાની જરૂર નથી કે ભલે વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય. અલ્ટિમેટલી મારા અનુભવ પ્રમાણે જે 50 વર્ષમાં મેં જે જોયું છે, મોટા ભાગના મા બાપોનો સવાલ એ જ હોય છે કે ભાઈ મારી દીકરી કે મારા દીકરાને ભવિષ્યમાં સારો પગાર કે સારી નોકરી અથવા તો સારું કારકિર્દી ક્યાં બનશે. અને આપણી માટે કારકિર્દી એક માત્ર પૈસાનું સાધન જોવામાં આવે છે. પોતાના સંતોષ કે વિષયનું જોવાનું બહુ ઓછું થતું જાય છે. એટલે તમારે વિદ્યાર્થીએ બીજો ઓપ્શન જે લેવાનો છે એ પોતાનો અત્યારનો વિષય પસંદ કર્યો છે એ ઉપરાંત તેમને એ નક્કી કરવું પડે કે મારો બીજો વિકલ્પ આ રહેશે અને કમસે કમ 10-15% સમય તમારો એમાં ફાળવવો જરૂરી છે. દાખલા તરીકે તમે એન્જિનિયરિંગમાં જાઓ છો, મિકેનિકલમાં જાઓ છો કે આઈટીમાં જાઓ છો, એવા મેં અનેક અનુભવ જોયા કે છોકરો કે છોકરી આઈટીમાં જતા હોય તેમ છતાં 2 કે 3 વર્ષ સુધી માત્ર ને માત્ર પરીક્ષા લક્ષી વાંચન કરીને મગફ કરીને એ પોતાની જાતને ધોઈ નાખે છે. પરંતુ આઈટી જેવા ફિલ્ડમાં તો દર 5-6 મહિને નવી વસ્તુઓ આવતી હોય છે. તો એવા વિદ્યાર્થીઓએ પોતાના વર્ગો પણ એવા નિયમિત શોધીને કરવા જોઈએ કે જેને કારણે આજે મેળવેલું જ્ઞાન છે આવતીકાલે જૂનો ના થઈ જાય. મારે એક અંગત મિત્રનો દાખલો આપું તો એ છોકરો સારામાં સારી કોલેજમાંથી એન્જિનિયરિંગમાં, આઈટીમાં કે કોમ્પ્યુટરમાં જતો હતો અને ભણ્યા પછી લાગ્યું કે ભાઈ આવું ભણ્યો છે તો સાવ નકામું છે. તો આવા સંજોગોમાં એવું નકામું ના લાગે એની ખાતર આવા વિદ્યાર્થીઓએ પોતાનો બીજો વિકલ્પ જે ભાવિકાબેને વાત કરી એ પ્રમાણે રાખવો જોઈએ. એ સાથે હું 100% સહમત છું. મોટાભાગે વિદ્યાર્થીઓ અત્યારે જે સ્પર્ધા પરીક્ષામાં જોડાય છે, દાખલા તરીકે હમણાં પોલીસની ભરતીમાં જુઓ તો 8 લાખ વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પરંતુ એ 8 લાખ વિદ્યાર્થીમાંથી માત્ર કદાચ 2-5% એ પોતે ગ્રાઉન્ડની માટેની પરીક્ષા છે કે થિયરી માટેની પરીક્ષા તેની તૈયારી કરે છે. જેમને સ્પર્ધા પરીક્ષામાં જવું છે એની મારે તો ખાસ સલાહ આપું તમને કે તમે સામાન્ય પ્રવાહ પસંદ કરો. શક્ય હોય તો કોલેજ પણ ના જાઓ, FY ઘરે બેસીને પરીક્ષા આપો. ઇગ્નુ ના લે છે, ઇગ્નુ દ્વારા લેવાય છે, આંબેડકરમાં લેવાય છે, ઇવન તમારી યુનિવર્સિટીમાંથી પણ લેવાશે. અને એ પોતાનો તમારો સમય દરરોજના કમસે કમ 10-12 કલાક સ્પર્ધા પરીક્ષા માટે પાછો આપો તો 3 વર્ષના અંતે હું તમને ખાતરી આપું
કે તમે ધારો એ પ્રકારની નોકરી મેળવી શકો. આજે ઇન્ટરવ્યુના આવા નેટ ઉપર તમે આ પ્રકારના કામ જોશો તો ખ્યાલ આવશે કે જે વિદ્યાર્થીઓ સામાન્ય ભણવામાં હતા વિદ્યાર્થીઓ પણ એ લોકો સિવિલ સર્વિસમાં પાસ થઈ ચૂક્યા છે. એટલે જો તમારો ગોલ માત્ર ને માત્ર સિવિલ સર્વિસ અથવા તો પોલીસથી શરૂ કરીને સિવિલ સર્વિસનો જે એક મોટો લાંબો રસ્તો છે ત્યાં સુધીનો હોય તો એવા વિદ્યાર્થીઓએ પેરેલલ બીજો ઓપ્શન તરીકે આ વિકલ્પ પસંદ કરવો જોઈએ. ઘરે બેસીને ભણવાની માટે જરાય તકલીફ નથી. એટલા માટે ઘણા લોકો એવું પૂછતા હોય છે કે ભાઈ સાહેબ હું ઘરે બેસીને ડિગ્રી લઉં અને હું રેગ્યુલર કરું તો શું ફેર પડે? કશો જ ફેર નથી પડતો. ઉલટો તમારો સમય બચે છે અને સમય બચાવીને તમે તમારો બીજો પ્લાન જે છે એની અંદર તમે સમય વાપરી શકો છો. દરરોજ તમે પ્રશ્નો પણ પૂછી શકો છો, તમારા મિત્રોને પૂછી શકો છો, કેરિયર કાઉન્સિલરને પૂછી શકો છો અને એ રીતે તમે અમને પણ સવાલો મોકલી શકો છો. એ રીતે આગળ વધી શકો છો. જી બિલકુલ. એમ.એન. પટેલજી, આપની પાસે આવવા માંગીશ. ટેકનિકલ શિક્ષણને લઈને જો વાત કરીએ તો આઈટી તરફ ધસારો અત્યારે હાલ વધારે જોવા મળી રહ્યું છે. એ સિવાય વિદ્યાર્થી માટે કયા કયા ઓપ્શન્સ અવેલેબલ આપના મતે લાગી રહ્યા છે? મારી લાંબી કારકિર્દી ટેકનિકલ એજ્યુકેશનમાં રહી જી. છે અને એડમિશન કમિટીમાં પણ વર્ષો સુધી કામ કર્યું છે. બિલકુલ. ત્યારે આ જે બધી બ્રાન્ચીસ છે એનો પ્રવાહ બદલાતો રહે છે. હાલમાં કમ્પ્યુટર આઈટી લાઇમલાઇટમાં છે એટલે બધા જ વિદ્યાર્થીઓ ધસારો કરીને એ બાજુ જાય છે. પણ એ વસ્તુ પણ એટલી ખોટી છે કે 4, 5 કે 6 વર્ષ પછી આ પરિસ્થિતિ બદલાઈ જવાની છે. માર્કેટમાં એટલા બધા ગ્રેજ્યુએટ્સ આવે કે ઓટોમેટિકલી એમનું ડિવેલ્યુએશન થતું હોય છે. એટલે દરેક બ્રાન્ચ સારી જ છે મારી દ્રષ્ટિએ, પણ સંસ્થા સારી હોવી જોઈએ કે જ્યાં બધા જ પ્રકારની લેબોરેટરી હોય. તમને કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ જ્ઞાન, કે આ બધા પ્રોફેશનલ કોર્સ છે એમાં તમારે થિયોરી કરતાં પ્રેક્ટિકલમાં વધારે શીખવાનું હોય. અને પ્રેક્ટિકલ જ્ઞાન જો ન મળતું હોય, ઘણી બધી પ્રાઇવેટ કોલેજમાં સરખી લેબોરેટરીઓ પણ નથી હોતી, પણ એની સામે ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટી સેન્ટર ઓફ એક્સલન્સ પણ બનાવવા માંડી છે. 5, 6 સેન્ટર ઓફ એક્સલન્સ હોય એવી યુનિવર્સિટી પણ મેં જોઈ છે. ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઇન્ક્લુડિંગ ગુજરાત યુનિવર્સિટી આપણે રિસર્ચ પાર્ક પણ બનાવ્યો છે, જે સામાન્ય રીતે બધી આઈઆઈટીઝમાં છે, કે જ્યાં ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમને વિદ્યાર્થીઓને સાથે રાખીને સોલ્વ કરવામાં આવે છે. તો આવી જગ્યાએ જો આપણે ભણવાનું રાખીએ તો હું માનું છું કે વિદ્યાર્થીઓનો રિયલ ગ્રોથ થાય અને એનું માઇન્ડ એ ટાઈપનું ડેવલપ થાય કે સારી કેરિયર બનાવી શકે. બિપિનભાઈ હમણાં કોમ્પિટિટિવ એક્ઝામની જે વાત કરતા હતા, એવું મારું માનવું છે કે સ્કૂલ લેવલથી જ જો તમારો એટીટ્યૂડ હોય ને તો જ તમે એમાં સારું પરફોર્મ કરી શકો છો. મારા જેવાને તો તક મળી છે યુપીએસસીમાં 4 વર્ષ સુધી એક્ઝામ લેવા માટે. ત્યારે અમે જોયું છે કે જે લોકો સ્કૂલ લેવલથી એ માઇન્ડસેટ લઈને બેઠા કે મારે કોમ્પિટિટિવ એક્ઝામ આપીને મારે આવી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં જવું છે, એ લોકોનો દેખાવ વધારો. નો ડાઉટ ગુજરાતમાં છેલ્લા વર્ષોથી સિપા હોય કે ઘણી બધી પ્રાઇવેટ સમાજ હોય એ લોકોએ પણ આવા બધા વર્ગો ચાલુ કર્યા છે અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે ડે બાય ડે ગુજરાતમાં એ અવેરનેસ આવી છે અને વધારે ને વધારે વિદ્યાર્થીઓ એમાં જાય છે અને ઉત્તીર્ણ થતા આવ્યા છે. ખાસ કરીને આપણે યુપીએસસીની વાત કરીએ તો 12-13 લાખ વિદ્યાર્થીઓ પ્રિલિમમાં બેસે, પછી મેઇનમાં 3 લાખ આવે, એમાંથી 3000ને ઇન્ટરવ્યૂ બોલાવે, એમાંથી 300 જણાને સિલેક્ટ કરે અને જુદી જુદી 22 સર્વિસ છે. એમાં મોટાભાગની સર્વિસ આપણે એમ કહી શકીએ કે આઈએસની મોસ્ટ લુક્રેટિવ છે, પણ એ સુધી પહોંચવું બહુ અઘરું છે. એટલે વિદ્યાર્થીઓ માઇન્ડસેટ પહેલેથી કરે તો હું માનું છું કે વધારે પડતું યોગ્ય રહેશે. બીજી મેં જે વાત કરી સ્ટાર્ટઅપની, જે આજે જમાનો છે, કે જોબ આપણે જેને કહીએ છીએ, રોજગાર અને નોકરી બેમાં ફરક છે. દરેકે નોકરી માટે જ પહેલાં એવું હતું કે ભણીએ શા માટે? નોકરી માટે. એવું નથી. અત્યારે હાલ નોકરી માટે ભણવું ના જોઈએ. જે કોલેજમાં તમને ઇન્ક્યુબેશન સેન્ટર હોય, જ્યાં AR/VRની લેબ હોય, હું ટેકનિકલ એજ્યુકેશનના સંદર્ભમાં વાત કરું છું, કે જ્યાં ફેબ લેબ હોય અને આવી 3D પ્રિન્ટિંગ લેબ હોય કે જે આવતા દિવસોમાં આપણી રિક્વાયરમેન્ટ બનવાની છે. તો એવી જગ્યાએ જો વિદ્યાર્થી ભણશે તો હું માનું છું કે પોતે સ્ટાર્ટઅપની દિશામાં પણ આગળ જઈ શકશે અને પોતાની રીતે કોઈ આઈડિયાને કોલેજ લેવલે જનરેટ કરી અને એને સપોર્ટ કરવાવાળા વેન્ચર ફંડિંગવાળા પણ હોય છે, તો એમાંથી એ રિયલ પ્રોડક્ટ તરફ આગળ વધી અને સ્ટાર્ટઅપમાં જઈ શકશે અને રોજગાર બીજાને પણ આપી શકશે. તો આ પ્રકારના વિચાર સાથે જો કોલેજમાં એજ્યુકેશન લઈએ તો કોલેજ જો સારી હોય, પ્લેટફોર્મ સારું આપે, તો ગમે તે બ્રાન્ચમાં ભણીએ તો હું માનું છું કે કોઈ વાંધો આવતો નથી.
જી બિલકુલ. તો દર્શક મિત્રો, ધોરણ 12 પછી શું, આ મૂંઝવણ અત્યારે હાલ ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓને હશે, પરંતુ જો આજનો GSTVનો ધોરણ 12 પછી શું આ કાર્યક્રમ જો આપે જોયો હશે તો ચોક્કસથી આપના જે ડાઉટ્સ છે ડેફિનેટલી અહીંયા ક્લિયર થયા હશે અને કઈ દિશા તરફ આપે આગળ વધવું તે સંદર્ભે આપને માર્ગદર્શન પણ મળ્યું હશે. અત્યારે હાલ ચર્ચા માટે જે તમામ મહેમાનો આપણી સાથે જોડાયા હતા, ડૉક્ટર M.N. પટેલ, રેખા વ્યાસ, ભાવિકા ત્રિવેદી અને બિપિન શાહ, તે તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશું. નમસ્કાર.